નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 44 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ બારડોલીમાં 4 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ જે વરસાદ છે તે યથાવત જોવા મળ્યો છે। સાથે અનેક વિસ્તારોમાં વરસાદની સ્થિતિએ જોર પકડ્યું છે। આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। તો ભરૂચ અને ઉત્તરના ભાગોમાં પણ જે જોરદાર વરસાદ છે તે પડ્યો છે। આ સાથે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો પણ જોઈ શકો છો। વરસાદને કારણે અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ સાથે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આ આગાહીને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદને કંઈ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને આ વાતાવરણ સાથે વરસાદ છે તેની શરૂઆત થઈ છે। આ સાથે જ ગુજરાતના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદ જોવા મળ્યો છે। સાથે સંપૂર્ણ દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે તેનું પણ સર્જન થયું છે। આ સાથે મધ્યના કેટલાક ભાગોમાં પણ જે ધોધમાર વરસાદ પડશે તેની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ આક્રમક બનશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક જોરદાર આગાહી કરી છે અને કહ્યું છે કે ગુજરાતના મોટા ભાગના ઝોનની અંદર વ્યાપક વરસાદ પડશે। ખાસ કરીને 15 જુલાઈની આસપાસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। આ પહેલા 3 જુલાઈની આસપાસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર મેઘરાજા આક્રમક રીતે વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે ગાંધીનગર, અમદાવાદ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા વિસ્તારોની અંદર પણ મોડી રાત સુધીમાં મેઘરાજા ધરબડાટી બોલાવશે। આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત તરફથી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ રાજ્યના સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે, તેમજ કચ્છ તેમજ અન્ય મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી જણાવી છે। તેઓએ જણાવ્યું છે કે મધ્યના કેટલાક ભાગોમાં જે ભારે વરસાદ છે તે પડવાનો છે। આ સાથે ભરૂચ અને ઉત્તરના ભાગોમાં પણ વરસાદ છે તે યથાવત જોવા મળશે। ભાવનગરમાં ફાઇનાન્સ કંપનીની દાદાગીરી વિરુદ્ધ હવે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ડિટેન કરેલી ગાડીમાં તોડફોડ કરી અને પરત આપવામાં આવી હોવાનો જે મામલો સામે આવ્યો છે, જેમાં વડવા વિસ્તારમાં રહેતા યુવકે આ મામલે હવે ફરિયાદ નોંધાવી છે। 2 લાખની કિંમતની બાઇક ફાઇનાન્સ પર લીધી હતી, ત્યારે ગાડીનો હપ્તો ન કપાતા કંપનીના માણસો ગાડી લઈ ગયા હતા। બાકી રકમ ભરપાઈ કરતા ગાડી પરત આપી હતી, પરંતુ ગાડીમાં તોડફોડ કરી અને પરત આપવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરાઈ છે। ત્યારે આ વધુ એકવાર ફાઇનાન્સ કંપનીની જે દાદાગીરીનો જે મામલો સામે આવ્યો છે, જેમાં ફાઇનાન્સ કંપનીએ રૂપિયાની ભરપાઈ કરવા છતાં પણ જે બાઇક છે તેમાં તોડફોડ કરી છે। આ મામલે હવે રકમ ભરપાઈ કરવા છતાં પણ જે તોડફોડ થઈ છે તેને લઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી અને કંપની સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે, કારણ કે 2 લાખની કિંમતની આ બાઇક લીધી હતી, જેના હપ્તા ન ભરાતા બાઇક જપ્ત કરાઈ હતી, પરંતુ તેમ છતાં જે હપ્તા છે તે ભરવામાં આવ્યા હતા, જે બાદ બાઇક તો પાછી આપી દેવામાં આવી, પરંતુ આ બાઇકમાં તોડફોડ કરવામાં આવી છે। ત્યારે ભાવનગરમાં ફાઇનાન્સ કંપનીની દાદાગીરીનો આ બનાવ સામે આવ્યો છે। ફાઇનાન્સ કંપનીના જે કર્મચારીઓ છે તેઓએ બાઇકમાં તોડફોડ કરી હોવાની ઘટના બની છે। ભાવનગરથી સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાયા છે। જે હિરેન, ભાવનગરમાં વધુ એકવાર ફાઇનાન્સ કંપનીની જે દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે, બાઇકમાં તોડફોડ કરવામાં આવી છે, શું વિગતો? જી ચોક્કસ, ભાવનગરમાં તો નહીં પરંતુ કહી શકાય કે ગુજરાતની અંદર અનેક કિસ્સાઓ એવા છે કે જેની અંદર ફાઇનાન્સ કંપનીના જે રિકવરીના કર્મચારીઓ હોય છે તેની દાદાગીરી થતી હોય છે। અનેક જગ્યાએ જાહેર માર્ગ પર મારામારી પણ કરતા હોય છે।
લોકોની જે બાઇક અથવા તો જે વાહન હોય છે જેમના હપ્તા કદાચ ન ભરેલા હોય તે તેમની મનમાની પૂર્વક તેમને ઉઠાવી લેવામાં આવતી હોય છે. આવો જ કિસ્સો ભાવનગરમાં સામે આવ્યો છે કે જ્યાં વડવા વિસ્તારમાં રહેતા જયદીપ મકવાણા નામના શખ્સની જે લાખોની કિંમતની જે બાઇક છે તેમનો હપ્તો છે બાઉન્સ થયો હતો. ત્યારબાદ ફાઇનાન્સ કંપની દ્વારા આ જે બાઇક છે તેમને રિકવરી કરવામાં આવી હતી, પરંતુ જે બાઇકનો ચાલક છે જયદીપ તેમને તેમના જે પૈસા છે તે બાકીના પૈસા ભરપાઈ કરી દીધી, પરંતુ જે રીતના તેમની બાઇક છે તે સહી સલામત પાછી દેવાની હોય છે, પરંતુ આ જે ફાઇનાન્સ કંપની છે તેમના દ્વારા તેમને તોડી પાડવામાં આવતી હોય છે અને તોડીને અનેક નુકસાન કરવામાં આવ્યું છે. તે અંગે જે બાઇક માલિક છે જયદીપ મકવાણા તેમના દ્વારા ગઈકાલે રાત્રે એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતો હોવાથી એ ડિવિઝન પોલીસમાં ફાઇનાન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને બાઇકની અંદર જે તોડફોડ કરવામાં આવી છે તેની પૂછપરછ જે ફાઇનાન્સ કંપની પાસે કરી હતી ત્યારે તેમને અભદ્ર વર્તન પણ તેમની સાથે કરવામાં આવ્યું. સાથે જ જે રીતના ફાઇનાન્સ કંપનીઓ બેફામ બની છે, કોઈ પણ જાતનું પોલીસ કે કાયદાનો ડર ફાઇનાન્સ કંપનીના લોકો ઉપર પણ નથી. ઘણા કિસ્સાની અંદર ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ છે તે વાહન ચાલક એટલે કે જે બેંકની પાસેથી જે ફાઇનાન્સ પાસેથી જે ગ્રાહક હોય છે જેમને લોન લીધી હોય છે તેમને માર પણ મારવામાં આવતો હોય છે, દાદાગીરી કરવામાં આવતી હોય છે, તેમના ઘરે પણ જઈને બેસી જવામાં આવતું હોય છે, રોડ વચ્ચે તેમની ગાડી છીનવી લેવામાં આવતી હોય છે. નિયમ અનુસાર કોઈ પણ ફાઇનાન્સ કંપનીને જ્યારે આ રીતના કોઈ પણ તેમનો ગ્રાહક છે હપ્તા ન ભરતો હોય તેમની વિરુદ્ધની અંદર કાયદેકીય કાર્યવાહી કરવામાં આવતી હોય, તેની અંદર તેમને નોટિસ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ તેમને નોટિસનો જવાબ ન મળતા તેમને પોલીસ સુધી ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ આવું કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી અને ફાઇનાન્સ કંપનીના જે કર્મચારીઓ છે તે એક જાતના ગુંડા તત્વ જેવું કામગીરી કરી રહ્યા છે. લોકોના ઘરે જઈને બેસે તેમની સાથે અભદ્ર વર્તન કરે છે. તેવી વર્તન કરતાની ઘટના અનેક વાર સામે આવે છે, પરંતુ પોલીસ શા માટે કોઈ પગલાં નથી લેતી તે સવાલ છે. તો આ અંગે ભાવનગરમાં એ ડિવિઝન વિસ્તારમાં આ ઘટના બનવાથી ત્યાં આગળ ફરિયાદ નોંધવામાં આવી છે. જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર હવે આ જે ફાઇનાન્સ કંપની છે તેમની વિરુદ્ધમાં કેવી રીતના પગલાં લે. જી બિલકુલ હિરેન, સંપૂર્ણ માહિતી બદલ આભાર. રાજકોટના પુષ્કરધામ પાસે આવેલા અતુલ બેકરી ફરી વિવાદમાં આવી છે. અતુલ બેકરીના આઉટલેટમાંથી એક મહિલાએ ગ્રાહક દ્વારા બ્રેડની ખરીદી કરવામાં આવી હતી અને ઘરે લઈ જયા બાદ બ્રેડમાં પેકેટમાં ફૂગ જોવા મળી હતી. આ ફૂગ જોયા બાદ મહિલાએ સમગ્ર મામલે અતુલ બેકરીના સેલ્સ હેડ અમિત કઠવાડિયાનું જે નિવેદન છે તે પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે જે મહિલા ગ્રાહકને પ્રોડક્ટ આપવામાં આવી હતી તે ફ્રેશ પ્રોડક્ટ હતી. ત્યારે વધુ એકવાર રાજકોટમાં અતુલ બેકરી છે તે વિવાદમાં આવી છે. આ પહેલા પણ એક્સપાયરીવાળા જે કેકના પેકેટ હતા તે આપવામાં આવ્યા હતા, જે બાદ મોટો વિવાદ સર્જાયો હતો. ત્યારે ફરી એકવાર મહિલાએ અતુલ બેકરીમાંથી જે બ્રેડની ખરીદી કરી અને આ બ્રેડ છે તેમાં ફૂગ ચડેલી જોવા મળી છે. હાલ તો જે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી થાય એ જરૂરી છે, કારણ કે અતુલ બેકરી વારંવાર લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતી હોય તેવી ઘટનાઓ દર્શાવે છે. ત્યારે હાલ આ મામલે જે ગ્રાહક દ્વારા વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે અને આ વિડીયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો મારી દીકરીને કોઈ પણ જાતનું કંઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ હોત. ત્યારે અતુલ બેકરીના સેલ્સ હેડ દ્વારા એવું જણાવાયું છે કે આ બ્રેડ છે તે ફ્રેશ છે. રાજકોટમાં ફરી એક વખત અતુલ બેકરીનો વિડીયો છે તે વાયરલ કર્યો છે. એક મહિલા દ્વારા અતુલ બેકરીના સંચાલક અને જે કર્મચારી ઉપર સ્પષ્ટપણે એક આક્ષેપ છે તે કરવામાં આવ્યો. મહિલા દ્વારા કહેવામાં આવ્યું કે તેમનું જે કેક જે બ્રેડ છે તેમને લીધી હતી તેમાં ફૂગ હતી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તેમના જે પુત્રી છે તેમને ફૂડ પોઈઝનિંગ જેવી ક્યાંક ને ક્યાંક હાલત સર્જાઈ છે. અને ખાસ જ્યારે બ્રેડની વાત કરવામાં આવે તો બ્રેડ ફૂગવાળી હતી, આ પ્રકારનો જે દાવો છે તે મહિલા દ્વારા કરવામાં આવ્યો. સાથે જે સંચાલક છે અને જે કર્મચારી છે તેનો ઉધડો પણ લેવામાં આવ્યો. આ સતત ત્રીજા દિવસમાં કહી શકાય કે બે એવા જે વિડીયો છે તે અતુલ બેકરીના વાયરલ થયા છે. ગંભીર પ્રકારના જે આક્ષેપ છે તે મહિલા દ્વારા વિડીયોમાં કરવામાં આવે છે અને આ વિડીયો છે તે વાયરલ થયા છે. ત્યારે આ મામલે અતુલ બેકરીના સેલ્સ હેડ અમિત
કઠવાડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે મહિલા દ્વારા તેમને એક જે વાત છે તે કરવામાં આવી અને ખાસ તો મહિલા દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી. આ પ્રકારની વાત ક્યાંક તેમના જે સેલ્સ હેડ દ્વારા કરવામાં આવી છે. ત્યારે કહી શકાય કે ખાસ તો તેમને એવું જણાવ્યું કે તેમના જે બ્રેડમાં કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ વસ્તુ નથી નખાવવામાં આવતી અને હાલ અત્યારે વાતાવરણ ભેજ છે અને આ ભેજ વાતાવરણના કારણે કદાચ ફૂગ લાગવાની જે ઘટના છે તે થઈ હોય અને ખાસ તેમને રિપ્લેસ માટે પણ વાત કરી હતી, પણ મહિલા છે તે આક્રોશમાં હતા અને આ આક્રોશમાં જ તેઓએ જે વિડીયો છે તે બનાવ્યો હતો અને ત્યારબાદ વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે. આ સાથે તેમને વધુ એક વાત કરી કે ક્યાંક ને ક્યાંક અતુલ બેકરીને હાલ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે અને ખાસ ચોક્કસથી એવું કહી શકાય કે સતત બીજા દિવસે આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી છે. અતુલ બેકરીમાં પહેલા પણ આ પ્રકારનો એક જે વિડીયો છે તે સામે આવી ચૂક્યો છે. ત્યારે વખત અતુલ બેકરી છે તે વિવાદમાં આવી છે. જૂનાગઢ ભાજપમાં આંતરિક મતભેદ છે તે ચરમસીમાએ પહોંચી ગયા છે. થોડો સમય અગાઉ એમએલએ દ્વારા જે સક્રિય સભ્યને પત્ર લખવામાં આવ્યું હતું, ત્યારે હવે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એમએલએને પત્ર લખ્યો છે. તેમણે આકરા સવાલો પૂછ્યા છે કે તેમણે કહ્યું કે આવા પત્ર લખીને તમે પાર્ટીને બદનામ કરો છો. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કરી સભ્યોના ખંભે બંદૂક રાખીને ફોડો છો, તે વ્યાજબી નથી. આવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢ ભાજપની અંદર આંતરિક મતભેદ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા છે થોડા દિવસો પહેલાં છે એક પત્ર લખવામાં આવ્યો હતો. ભાજપના મહાનગરના સક્રિય કાર્યકરો છે તેમને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો. તેમના દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે શહેરની અંદર ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી જોવા મળતી હોય, ભ્રષ્ટાચાર જોવા મળતો હોય તો તેમને વિગતો આપવા છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ આજરોજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા છે તેમના દ્વારા જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને એક પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે 15 વર્ષથી તમે પણ કોર્પોરેટર રહી ચૂક્યા છો, મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે અવારનવાર ધારાસભ્ય તરીકે તમે બેઠક કરતા હોય છે, તમારા દ્વારા બેઠકમાં હાજરી આપવામાં આવતી હોય છે, તેમ છતાં પણ આવા પત્રો લખી અને ક્યાંક ને ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે આવો પત્ર લખ્યો છે તેવું સ્પષ્ટ છે તે હરેશ પરસાણા દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાર્ટીને બદનામ કરતો આ પત્ર હોય તેવું પણ હરેશ પરસાણા દ્વારા જણાવવામાં આવ્યું છે. સામસામે હાલ તો પત્રનું ઘમાસાણ છે તે યુદ્ધ છે તે જોવા મળી રહ્યું છે, જેને લઈ જૂનાગઢ ભાજપનો આંતરિક વિખવાદ છે તે સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. સુરતમાં ઠગાઈ આચરનાર આંતરરાષ્ટ્રીય ગેંગ છે તેને ઝડપી પાડવામાં આવી છે. ઇન્વેસ્ટમેન્ટના નામે રોકાણ કરાવી આ ગેંગે ઠગાઈ આચરતી હતી, ત્યારે ખોટી કંપનીઓ ઊભી કરી લોકોને લાલચ આપતી હતી. શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના સારા વળતરની લાલચ આપી ગેંગ દુબઈ ખાતેથી આ સક્રિય હતી. બેંક એકાઉન્ટ તથા આંગણિયા મારફતે દર મહિને 7 થી 11% રિટર્ન આપવાની લાલચ પણ આપતી હતી. ત્યારે બોન્ડ્સ, સિલ્વર્સ, ગોલ્ડ સહિતના જે પ્લેટિનિયમ સ્કીમ છે તે પાડી હતી. ત્યારે પોલીસે લેપટોપ, 7 મોબાઈલ, 40 લાખ રોકડ કબજે કરી વધુ તપાસ છે તે હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે. 200 કરોડથી વધારેના વ્યવહાર મળી આવ્યા છે. એટલું જ નહીં, દુબઈથી આ ગેંગ પોતાનો વેપલો ચલાવતી હતી. ખોટી કંપનીઓ ઊભી કરીને લોકોને લોભામણી લાલચો શેર માર્કેટની આપવામાં આવતી હતી. અલગ અલગ બેંક એકાઉન્ટો પણ યુઝ કરવામાં આવતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગને ઝડપી પાડવામાં આવી છે. વ્યવહારિક છે કે ખૂબ જ મોટી આ ગેંગ કહી શકાય. બેંક એકાઉન્ટ તથા આંગળિયા મારફતે રૂપિયા મેળવી લઈ લોકો સાથે દુબઈ ખાતેથી સાયબર ફ્રોડ આ ગેંગ આચરતી હતી. એટલું જ નહીં, લોકોને ક્યાંક શેર માર્કેટ, ક્યાંક ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ આ તમામની ફરજી સ્કીમો પણ આપવામાં આવતી હતી. આ તમામ સ્કીમો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે. એટલું જ નહીં, 100 કરોડના આંગળિયા વ્યવહાર પણ
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મળી આવ્યા છે. આ સાથે જ આ ગેંગ વિરુદ્ધ 26 જેટલા અલગ અલગ રાજ્યોમાં ફરિયાદ નોંધાવા પામી છે. ત્યારે સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગેંગને ઝડપી પાડી છે, જેને આંતરરાષ્ટ્રીય ગેંગ કહેવામાં આવી રહી છે. પોલીસે લેપટોપ, 7 મોબાઈલ, 40 લાખ રોકડ પણ કબજે કર્યા છે. પોલીસને તપાસ દરમિયાન 235 કરોડના બેંક ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા છે. આ સાથે આંગળીયાના વ્યવહાર અને લોકોની સાથે બોન્ડ, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ નામની સ્કીમ બહાર પાડવી, કંપની તરફથી દર મહિને 7% થી 11% રિટર્ન આપવાની લાલચ પણ આપવામાં આવતી હતી. એટલું જ નહીં, આ ગેંગ દુબઈથી સક્રિય હતી અને લોકોને છેતરતી હતી, સાયબર ફ્રોડ આચરતી હતી. કેટલા લોકો આ ગેંગનો શિકાર બની ચૂક્યા છે, હજી અન્ય કેટલા લોકો આ ગેંગની અંદર સામેલ છે, આ તમામની તપાસ અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાત શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના શૈક્ષણિક તણાવને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ પહેલ છે તે શરૂ કરી છે. હવે દર શનિવારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે રહેશે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે વડોદરા શહેરની વિવિધ શાળાઓની મુલાકાત લઈ રિયાલિટી ચેક છે તે કર્યું હતું. ત્યારે એવું જાણવા મળ્યું કે ઉર્મી સ્કૂલ લાંબા સમયથી એક માસ દિવસ બેગલેસ ડેનું આયોજન કરે છે. ત્યારે આજથી બીઆરજી ગ્રુપ શાળાના તમામ જે 13,375 વિદ્યાર્થીઓ છે આ પહેલનો લાભ લીધો છે. વિદ્યાર્થીઓ આનંદથી શાળાએ પહોંચ્યા હતા અને રચનાત્મક પ્રવૃત્તિઓ છે તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિક્ષકો અને વાલીઓ પણ સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે. જે મહત્વની વાત છે કે રાજ્ય સરકાર દ્વારા કહી શકાય કે આ વિદ્યાર્થીઓના ભણતરનો ભાર હળવો કરવા માટે શનિવાર એટલે કે બેકલેસ ડે જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બેકલેસ ડેના પરિપત્રનો સરેઆમ ઉલ્લંઘન જે છે તે વડોદરાની શાળાઓમાં થતો હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રકારે વડોદરા શહેરની નવાપુરા સ્થિત આવેલી ડોંગરેજી શાળામાં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદર હેઠળ આવેલી આ શાળા છે, જે શાળામાં બાળકો જે છે તેઓ બેગ લઈને આજે વહેલી સવારે પહોંચી ચૂક્યા હતા. મહત્વની વાત છે કે જ્યારે સરકાર દ્વારા બેગલેસ ડે જાહેર કરવામાં આવ્યો છે અને તમામ પરિપત્રનું પાલન કરવા માટે તમામ આદેશો આપવામાં આવ્યા છે, પરંતુ નવાપુરા સ્થિત આવેલી શ્રી ડોંગરેજી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળા જે છે તેમાં આ બેગલેસ ડેનું સરેઆમ ઉલ્લંઘન જે છે તે કરવામાં આવ્યું છે. કદાચ આચાર્યને અથવા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે જાણ નથી કરવામાં આવી, કાં તો આ પરિપત્ર ફક્ત ને ફક્ત કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારની અંદર આવેલી શાળાઓમાં બેગલેસ ડે જાહેર થતાની સાથે જ કહી શકાય કે તમામ શાળાઓમાં આ બેગલેસ ડેનું કહી શકાય કે પાલન કરવામાં આવ્યું છે. પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જ આ શાળાની અંદર આ પ્રકારનો ઉલ્લંઘન કરતા અનેક સવાલો જે છે તે ઉઠ્યા છે. બાળકો આજે વહેલી સવારથી જ કહી શકાય કે બેગ લઈને પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને કહી શકાય કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારીને સવાલો કરવામાં આવ્યા, ત્યારે તેઓએ પણ આચાર્યનો લૂલો બચાવ જે છે તે કરવામાં આવ્યો હતો. તેઓએ અલગ અલગ પ્રવૃત્તિઓ, એક્ટિવિટી કરવાના બાના જે છે તે શાસન સમિતિએ બતાવ્યા હતા અને કહી શકાય કે શાસન અધિકારીએ આ પ્રકારે લૂલો બચાવ કરી આચાર્યને બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ સરેઆમ આ વિડીયો જે છે તે સામે આવ્યા છે, જેમાં કહી શકાય કે બાળકો જે છે તે પોતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે નવાપુરા સ્થિત આવેલી શ્રી ડોંગરેજી પ્રાથમિક શાળા જે છે તેમાં બેગ લઈને પહોંચતા સરેઆમ બેગલેસ ડેનો ઉલ્લંઘન થતો હોય તેવું લાગી રહ્યું છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.